નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે એને પછીની આપણે બંધારણની વિશેષતા જોઈએ એ છે સ્વતંત્ર ન્યાયપાલિકા. તો મિત્રો, ન્યાયપાલિકામાં આખું સ્ટ્રક્ચર શું છે પહેલાં તો એ આપણે સમજી લઈએ કે સૌથી ઉપર શું હોય તો કે સુપ્રીમ કોર્ટ અથવા સર્વોચ્ચ ન્યાયાલય. પછી એની નીચે શું આવે? આ સુપ્રીમ કોર્ટ ક્યાં હોય? દિલ્હીમાં. આખા દેશની સૌથી ઉપલી કોર્ટ, સૌથી ઊંચી કોર્ટ. પછી એની નીચે આવે હાઈકોર્ટ. આ ક્યાં હોય? અલગ અલગ રાજ્યોમાં. પછી એની નીચે આવે જિલ્લા કોર્ટ અથવા જિલ્લા અદાલત અથવા નીચલી અદાલત, એવું પણ આપણે કહી શકીએ. નીચલી અદાલત. આમાં સુપ્રીમ કોર્ટ છે ને એ શીર્ષ ન્યાયાલય છે. કેવી ન્યાયાલય? શીર્ષ, સૌથી ઉપર, શીર્ષ ન્યાયાલય. સુપ્રીમ કોર્ટ છે એ નાગરિકોના મૌલિક અધિકારોના રક્ષણની ગેરંટી આપે છે, એવું પણ આપણે કહી શકીએ. અને તે બંધારણની રક્ષક પણ છે. બંધારણની રક્ષક કોણ છે તો કે સુપ્રીમ કોર્ટ. આપણને એમ થાય કે આ બંધારણની વિરુદ્ધમાં કાંઈ થાય છે તો આપણે કેમાં અપીલ કરી શકીએ? સુપ્રીમ કોર્ટમાં. એટલે આને શું કહેવાય? બંધારણની રક્ષક પણ સુપ્રીમ કોર્ટ છે. આપણે વાત કરીએ છીએ સ્વતંત્ર ન્યાયપાલિકા, તો કે એવી ન્યાયપાલિકા જેમાં કોઈ પણ વ્યક્તિનું કંઈ ચાલે નહીં, મીન્સ એ સ્વતંત્ર રીતના નિર્ણય લઈ શકે. કે સુપ્રીમ કોર્ટના જજ એવો નિર્ણય કંઈ દેવાનો હોય તો સુપ્રીમ કોર્ટના જજ સ્વતંત્ર હોય. અને એ સ્વતંત્ર ક્યારે રહી શકે? કે સુપ્રીમ કોર્ટના જજને અથવા એના ન્યાયાધીશોને ખાસ વ્યવસ્થાઓ આપેલી હોય. એના માટે કેટલાક કે સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા માટે કેટલાક ખાસ ઉપાયો આપણા બંધારણમાં કરેલા છે. તો હવે એ ઉપાયો આપણે જાણી લઈએ કે સ્વતંત્ર રીતે નિર્ણય આપી શકે. તો કે ન્યાયાધીશની કાર્યકાળની સુરક્ષા. પેલું, કાર્યકાળની સુરક્ષા. જ્યાં સુધી ન્યાયાધીશની ઉંમર પૂરી ન થઈ જાય અથવા એમના 5 વર્ષની મુદત પૂરી ન થાય ત્યાં સુધી એ ન્યાયાધીશને ખોટી રીતના હાંકી કાઢવામાં ન આવે, એના પદ ઉપરથી દૂર કરવામાં ન આવે. એટલે કાર્યકાળની સુરક્ષા ન્યાયાધીશોને મળે છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને. પછી ન્યાયાધીશો માટે નિર્ધારિત સેવા શરતો. એની સેવા અને શરતો એમાં કોઈ ઘટાડો ન કરવામાં આવે. અકારણ કોઈ આમાં ઘટાડો કરવામાં ન આવે. એના પગારમાં ઘટાડો ન કરવામાં આવે. એને કોઈ જે સુરક્ષા આપવામાં આવે છે એમાં ઘટાડો ન કરવામાં આવે. એના પેન્શનમાં કંઈ ઘટાડો ન કરવામાં આવે. આ બધી એને સુરક્ષાઓ મળે છે. એટલે સ્વતંત્ર રીતના પોતાના નિર્ણય આપી શકે અને સ્વતંત્ર આખી ન્યાયપાલિકાનું નિર્માણ થઈ શકે. પછી સુપ્રીમ કોર્ટના જે પણ ખર્ચ થતો હોય ને એ સંચિત નિધિમાંથી થાય. કેમાંથી? સંચિત નિધિ. આપણે આગળના લેક્ચરમાં આના વિશે ડીપમાં સમજીશું કે સુપ્રીમ કોર્ટમાં જે પણ ખર્ચ થાય એને બધા જ ખર્ચની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવે તો કે સંચિત નિધિમાંથી. એમાં સંસદ આના ઉપર મતદાન ન કરે. બજેટમાં કેમ મતદાન ને એવું બધું થતું હોય કે બજેટ પાસ કરવા માટે, અમુક ફંડ પાસ કરવા માટે સભ્યોનું મતદાન જરૂરી છે, અમુક ગ્રાન્ટ પાસ કરવા માટે. પણ સુપ્રીમ કોર્ટના જે પણ ખર્ચા છે, ન્યાયપાલિકાનો જે પણ ખર્ચ છે એના ઉપર સંસદ મતદાન ન કરી શકે અને એનું વહન કેમાંથી થતું હોય? સંચિત નિધિમાંથી. એટલે આ આખી ન્યાયપાલિકા સ્વતંત્ર છે વિધાયિકાથી. હવે ત્યાર પછીનો એક આપણો બંધારણની એક અલગ વિશેષતા છે એ છે એકલ નાગરિકતા. હવે આ વિશેષતા પણ આપણા બંધારણની આપણે ચર્ચા કરી લઈએ. પહેલાં તો આપણે એ જોઈએ કે એકલ નાગરિકતાનો ઉલ્લેખ ક્યાં છે તો કે ભાગ 2માં, ભારતના બંધારણમાં ભાગ 2માં એકલ નાગરિકતાનો ઉલ્લેખ છે. કેમાં? ભાગ 2માં. તમને એવો પ્રશ્ન પૂછાય કોમ્પિટિટિવ એક્ઝામમાં કે એકલ નાગરિકતાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે? તો એમાં ઓપ્શન આપ્યા હોય: એ ભાગ નંબર 3, ભાગ 4, ભાગ 5 અને ભાગ 2. તો તમે શું કહીશો? ટીક કરશો ભાગ 2. એકલ નાગરિકતા એટલે માત્ર ને માત્ર ભારતીય નાગરિકતા. હવે આ આપણે કઈ રીતના સમજીએ કે ફોર એક્ઝામ્પલ અમુક દેશ એવા પણ છે કે જ્યાં 2 નાગરિકતા હોય. ફોર એક્ઝામ્પલ USA, અમેરિકા છે, એમાં 2 નાગરિકતા છે. એક એના દેશની નાગરિકતા
કે અમેરિકન નાગરિક છે, અમેરિકન નાગરિક. પછી બીજી છે એ છે રાજ્યની નાગરિકતા, રાજ્યની નાગરિકતા. તો એ પાછો વોશિંગ્ટન ડીસીમાં રહેતા હોય કે હવાઈમાં રહેતા હોય. અમેરિકામાં કુલ કેટલા રાજ્ય છે? 50 રાજ્ય છે. તો એ કયા રાજ્યનો છે ત્યાંની પણ એક નાગરિકતા આપવામાં આવેલી હોય. એટલે આમાં કેવી બે નાગરિકતા છે, એક દેશની નાગરિકતા અને એક રાજ્યની નાગરિકતા. પણ ભારતમાં એ ગુજરાતનો વ્યક્તિ હોય, આસામનો વ્યક્તિ હોય, ઉત્તર પ્રદેશનો વ્યક્તિ હોય, કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય એને કેનો નાગરિક કહેવાય? ભારતનો નાગરિક જ કહેવાય. એટલે આપણા એકલ નાગરિકતા એટલે માત્ર ભારતીય નાગરિક, બસ, બીજું કાંઈ નહીં. આશા રહું તમને સરખી રીતના સમજાઈ ગયું હશે. પછી હવે બીજી વિશેષતા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ, કટોકટીની જોગવાઈ. તો કટોકટી કેટલા પ્રકારની છે પહેલા તો એ આપણે જોઈ લઈએ. કટોકટી 3 પ્રકારની છે. એક રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી. પછી બીજું છે રાષ્ટ્રપતિ શાસન, અને ત્રીજી કટોકટી છે એ છે નાણાકીય કટોકટી, ફાઇનાન્શિયલ ઇમરજન્સી, નાણાકીય કટોકટી. હવે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, કટોકટીની જોગવાઈઓ. આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રીય કટોકટી છે એ અનુચ્છેદ નંબર 352 પ્રમાણે લાગુ કરવામાં આવે. અનુચ્છેદ, આનું વર્ણન કેમાં છે? અનુચ્છેદ 352 માં. પછી રાષ્ટ્રપતિ શાસનનું વર્ણન અનુચ્છેદ નંબર 356 માં વર્ણન કરેલું છે. કેમાં? રાષ્ટ્રપતિ શાસનનું વર્ણન કેમાં છે? 356. હમણાં ઉત્તરાખંડમાં ચાલે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું મોદી સરકારે, એ બધાનું વર્ણન કેમાં છે? અનુચ્છેદ નંબર 356 માં. પછી નાણાકીય કટોકટીનું વર્ણન અનુચ્છેદ નંબર 360 માં કરવામાં આવ્યું છે. કેમાં? અનુચ્છેદ નંબર 360. હવે કટોકટી એટલે શું? ઇમરજન્સી, કે રાજ્યોની પૂરી સત્તા, રાજ્યોની પૂરી સત્તા કટોકટી વખતે ક્યાં ચાલી જાય? તો કે કેન્દ્ર સરકારના હાથમાં આવી જાય, કેન્દ્ર સરકારના હાથમાં. એટલે ઓટોમેટિક બધા જ રાજ્યો છે એ કોને અધીન બની જાય? કેન્દ્ર સરકારને અધીન. અને કટોકટીની જાહેરાત કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ આની જાહેરાત કરતા હોય છે. પણ એ રાષ્ટ્રપતિને કોણ સલાહ સૂચન કરી શકે? તો કે કેન્દ્ર સરકાર. આ આપણે એક અલગથી લેક્ચરમાં આખો લેક્ચર જ ભણી લઈશું કે કટોકટી એટલે શું, એ ક્યારે ક્યારે લાગુ કરવામાં આવી હતી, કયા કયા રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી, પછી પહેલી વખત કટોકટી કોણે લાગુ કરી, એના રિઝલ્ટ શું આવે, શું કામ ખરાબ છે. પછી અહીંયા આપણે જોઈ લઈએ કે કટોકટીનું જે જોગવાઈ છે એ કયા બંધારણ, કોના બંધારણમાંથી કટોકટીની જોગવાઈ છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? એવો પ્રશ્ન પૂછાય તો તમે કહી શકો કે જર્મનીના બંધારણમાંથી, જર્મનીના બંધારણમાંથી. જો આ 3 ટોપિકમાંથી તમે જોશો ને તો ખૂબ અગત્યના છે. રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી. આ અનુચ્છેદ તમે અત્યારથી જ યાદ રાખી લો, કારણ કે આ પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયા છે. તલાટીની એવી નાની નાની એક્ઝામમાં તો પૂછાય છે, પણ જીપીએસસીમાં પણ આનું વર્ણન તમારે કરવાનું થાય તો તમે આ 3 અનુચ્છેદ પ્રમાણે થોડું થોડું વર્ણન કરી શકો. કે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ નંબર 352 પ્રમાણે લગાડવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ નંબર 356 પ્રમાણે લગાડવામાં આવે છે. નાણાકીય કટોકટી અનુચ્છેદ નંબર 360 પ્રમાણે જાહેર કરવામાં આવે છે. એક બીજી એક અગત્યની વાત એ કે નાણાકીય કટોકટી હજી આપણા દેશમાં કોઈ દિવસ લગાડવામાં આવી જ નથી. ત્યાર પછીની બંધારણની વિશેષતાનો આપણે અભ્યાસ કરીએ એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ણન બંધારણના કયા ભાગમાં કરેલું છે? તો કે 5મા ભાગમાં આનું વર્ણન કરેલું છે. બંધારણના 5મા ભાગમાં. અને અનુચ્છેદ નંબર 36 થી 51માં, અનુચ્છેદ નંબર 36 થી 51માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ણન બંધારણના 5મા ભાગમાં કરવામાં આવ્યું છે. અને આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા. આયર્લેન્ડના બંધારણમાંથી. આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા. આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આમને બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું છે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સિદ્ધાંતોને શું કીધું છે? વિશિષ્ટ લક્ષણ. તો એ શું કામ કીધું છે એ હવે આપણે સમજીએ. તો કે બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયાસ કરે છે. કે આ સિદ્ધાંતો એવા છે એ લોકશાહી સ્થાપવાનો પ્રયાસ કરે છે. શું? લોકશાહી સ્થાપવાનો પ્રયાસ આ સિદ્ધાંતો કરે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંત એટલે શું? પહેલા આપણે એ જ સમજી લઈએ કે માર્ગદર્શન આપે છે કે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય જરૂરી પ્રયાસ કરે એવો માર્ગદર્શક સિદ્ધાંતો આદેશ આપે છે કે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે આ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોનો આપણે એક અલગ લેક્ચરમાં જ અભ્યાસ કરીશું, પણ અત્યારે એના ઉપર ચલી આપણે માહિતી મેળવી શકીએ કે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે આ સિદ્ધાંતો રાજ્યને માર્ગદર્શન કરે છે. સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્યને અથવા સરકારને માર્ગદર્શન આપે છે. હવે આપણે થોડુંક ડીપમાં ચર્ચા કરી લઈએ સાથે ચર્ચામાં આ જ લેક્ચરમાં કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યના માર્ગદર્શક કે મૂળભૂત અધિકારો અને રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે એ આપણે સમજી લઈએ. જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે ને તો આપણે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાય માટે જઈ શકીએ. સર્વોચ્ચ ન્યાયાલય મીન્સ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે જઈ શકે, ન્યાય માટે જઈ શકે. પણ માર્ગદર્શક સિદ્ધાંતોનું જો સરકાર ઉલ્લંઘન કરે તો આપણે એના રક્ષણ માટે ન્યાયાલયમાં ન જઈ શકીએ. એ સરકારને ખાલી માર્ગદર્શન આપે છે, ફરજિયાત રીતના એ કરવાનું જ છે એવું નથી કહેતું. એટલે માર્ગદર્શક સિદ્ધાંતોનું રક્ષણ કરવા માટે આપણે ન્યાયાલયમાં ન જઈ શકીએ. આ એનો બેઝિક ડિફરન્સ છે. પછી બીજો તફાવત એ છે કે મૂળભૂત અધિકારો છે ને નકારાત્મક છે. નકારાત્મક એટલે કે રાજ્યને કેટલાક કાર્યો અટકાવે છે કે એ ન કરવાનું, કે જે અધિકારો આપેલા છે એ અધિકારો પ્રમાણે જ તમારે કામ કરવાનું છે, એનાથી વધારે તમારે કાંઈ પણ કામ કરવાનું નથી. એ અધિકારનું ઉલ્લંઘન થાય, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય એવું કામ તમારે નથી કરવાનું. એટલે મૂળભૂત અધિકારોને કેવા આપણે કહી શકીએ કે એ નકારાત્મક છે. પણ માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કેવા છે? સકારાત્મક. એ પણ આપણે સમજી લઈએ કે સકારાત્મક કાર્યો કરવાની પ્રેરણા આપે છે. માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સકારાત્મક કાર્યો કરવાની પ્રેરણા આપે છે કે રાજ્યને આ રીતના વહીવટ કરવાનો, આ રીતના તમારે કામ કરવાનું, કે રાજ્યમાં લોક કલ્યાણની વૃદ્ધિ થાય અને સામાજિક વ્યવસ્થાનું સર્જન થાય એવું માર્ગદર્શન આ માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. પછી ત્રીજો તફાવત છે એ આપણે જોઈએ. કટોકટી દરમિયાન આ મૂળભૂત અધિકારને સ્થગિત કરી શકાય. મૂળભૂત અધિકારને આને સ્થગિત કરી શકાય કટોકટીમાં. પણ એમાં એક મૂળભૂત અધિકાર, એમાં પણ ક્યાં 20 અને 21 ને છોડીને જ આપણે આ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકીએ. અનુચ્છેદ નંબર 20માં જે અધિકાર આપેલો છે એ અને અનુચ્છેદ નંબર 21માં જે મૂળભૂત અધિકાર આપેલો છે એ બંને અધિકારોને આપણે સ્થગિત ન કરી શકીએ. બીજા બધા જ અધિકારોને આપણે નિલંબિત અથવા સ્થગિત કરી શકીએ છીએ. પણ માર્ગદર્શક સિદ્ધાંતો છે એને કટોકટી વખતે સ્થગિત ન કરી શકાય. શું કામ? કારણ કે એ તો માત્ર આપણને શું માર્ગદર્શન પૂરું પાડે છે, એ કઈ હુકમ નથી કરતું કે આમ તમારે કરવાનું. પણ મૂળભૂત અધિકારો છે એ તો આપણા સરકારને હુકમ કરે છે કે આ તમારે અધિકારો ફરજિયાત પ્રમાણે નાગરિકોને આપવાના જ છે, એટલે એને આપણે સ્થગિત કરી શકીએ. પણ માર્ગદર્શક સિદ્ધાંતો તો માર્ગદર્શન આપે છે, એને આપણે સ્થગિત ન કરી શકીએ. ત્યાર પછીનો આપણો ટોપિક છે એ છે વયસ્ક મતાધિકાર. આ પણ એક આપણા બંધારણની એક વિશેષતા છે કે વયસ્ક મતાધિકાર. તો એમાં આપણે જોઈએ કે વિધાનસભા
અને લોકસભા. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં વયસ્ક મતાધિકાર પ્રમાણે મતદાન કરવું, આવું બંધારણમાં કીધેલું છે. હવે આપણે જોઈએ કે વયસ્ક મતાધિકાર એટલે શું, કે 18 વર્ષની ઉપર કોઈ પણ વ્યક્તિ હોય, 18 વર્ષની ઉંમર કોઈ પણ વ્યક્તિની હોય તો એ કોઈ પણ જાતના ભેદભાવ વગર એ મતદાન કરી શકે છે. મતદાન કરી શકે 18 વર્ષની ઉંમર જેણે પૂરી કરેલી હોય. તો કેવા ભેદભાવ વગર? તો કે ધર્મના ભેદભાવ વગર, એની જાતિના ભેદભાવ વગર, એની જ્ઞાતિના ભેદભાવ વગર, એની સંપત્તિના ભેદભાવ વગર, એના શિક્ષણના ભેદભાવ વગર, એ અભણ હોય કે શિક્ષિત હોય, કે ધનવાન હોય કે ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ બધા જ ભેદભાવ વગર 18 વર્ષની ઉંમર પછી શું કરી શકે? તો કે મતદાન કરી શકે છે. બહુ સહેલો ટોપિક છે, તમે આરામથી સમજી શકો. પણ એક અગત્યની આ એક ચર્ચા આપણે કરી લઈએ કે 61માં બંધારણીય સુધારા પ્રમાણે પેલા મતદાન કરવાની ઉંમર કેટલી હતી? 21 વર્ષ. અને 61માં બંધારણીય સુધારા પ્રમાણે 21 વર્ષથી 18 વર્ષ ઉંમર કરી દેવામાં આવી, ઉંમરને ઘટાડવામાં આવી કે 18 વર્ષની ઉંમરે તમે મતદાન કરી શકો. અને કયા વર્ષે કરવામાં આવ્યો આ ફેરફાર? તો કે 1989માં 61માં બંધારણીય સુધારા પ્રમાણે 21 વર્ષથી મતદાન કરવાની ઉંમર 18 વર્ષ કરવામાં આવી. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, આ ખાસ યાદ રાખી લેજો આટલું કે 1989માં 61માં બંધારણીય સુધારા પ્રમાણે 21 વર્ષથી ઉંમર મતદાન કરવાની ઉંમર 18 વર્ષ કરવામાં આવી. ત્યાર પછીનો આપણે ટોપિક છે. તો મિત્રો, આજે બંધારણની પ્રમુખ વિશેષતાઓ આપણે ભણ્યા. એ ખૂબ જ અગત્યની વિશેષતાઓ છે. જો તમે આ બધા જ ટોપિક સરખી રીતના આ લેક્ચર 2 વાર જોઈ લો તો બધા જ ટોપિક તમને આરામથી અને બહુ સારી રીતના સમજાઈ જશે. એવું મેં ટ્રાય કરી છે. મેં ખૂબ જ સારી રીતના બંધારણ તૈયાર કર્યું છે. હું આશા રાખું કે તમે ખૂબ સારી રીતના આ લેક્ચર દ્વારા આખું બંધારણની પ્રમુખ વિશેષતાઓ સમજી શકો. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.